મિત્રો જો અમે છે ને ઉનાળામાં જો એક આઈડિયો કરેલો છે કે ભાઈ જો આ અમે ઓરવી દીધું છે કે જેથી જે બિનજરૂરી ઘાસ છે તડકાના સમયમાં ઉગી જાય અને તમે ચોમાસામાં એ બિયારણ ઓછું થાય એના માટે અમે ઓરવી રહ્યા છીએ. જો આ ઓરવી દીધું છે અને ભાઈ આમાં શું હોય કે પહેલાં તમે ઓરવી દો તો તમારે ઘાસ ઓછું થાય. જો આ પાણી ચાલી રહ્યું છે અત્યારે અને બિયારણનું પ્રમાણ ઓછું ઘટી જાય. જો અમે ઓરવી રહ્યા છીએ. જો આટલા 2 ક્યારામાં પાણી જાય છે. અમારે બહુ પાણી છે નહીં, 1 થી 2 કલાક મોટર ચાલે છે, 2 કલાક, એટલે મેં બહુ ઉનાળો પાકમાં રિસ્ક લીધેલું નથી. અને અમારે આ વખતે કૂવામાં થોડુંક ઊંડો કરવાનો હોવાથી અમે કોઈ ઉનાળુ પાક વાવેતર કરેલ નથી. પણ જો આપણી પાસે પાણી હોય અને કંઈ વાવેતર ન કરવું હોય, કારણ કે અત્યારે હાલતા વરસાદ થઈ જાય છે 2 મહિનામાં માવઠું, એટલે પાક જે તૈયાર થયો એ બગાડી નાખે ને પછી રોવાનો વારો આવે. એટલે આમાં વખતે અમે થોડુંક રિસ્ક નથી લીધું કે ભાઈ આપણે થોડુંક કૂવાનું નવીનીકરણ કરીને થોડોક ઊંડો કરાવીએ અને આ રીતે આપણે કોઈ ઓલું કરશું તો એમાં શું થશે, ફાયદો થશે. નેક્સ્ટ ટાઈમ ઉનાળે વાવેતર કરવાનો પ્લાન છે, આ વર્ષે નથી, કારણ કે પછી અડધો પાક વાવ્યો હોય ને કૂવો ગાળવો હોય તો સુકાઈ જાય. હવે આ વસ્તુ છે અમારા ખેતરનો જો આખો વિડીયો છે. અમે આ વસ્તુ પાણી ચલાવી દેશું. 42 ક્યારા છે, ડેલી 20 દીમાં પાણી ચાલી જશે. પછી શું છે કે આ નેદ ઉગી જાય એટલે આપણે ચોમાસામાં નેદ ઓછું ઉગે અને આપણે બીજું કંઈ ટેન્શન લેવાનું નથી. પણ આ રીતે આપણે ખેતી કરીએ તો વાંધો ના આવે. જો પાણીની સગવડ હોય 1-2 કલાકની તો વાવેતર ન કરવું હોય તો આ રીતે ઓરવી દેવાનું, જેથી આપણે નિંદામણ છે ઉગી જાય ગરમીની અને તડકાના હિસાબે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરજો. આવજો મિત્રો.